અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે એક મોટા અને મહત્વપૂર્ણ કાનૂની નિર્ણયના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની 5th યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકાની અંદરથી પકડાયેલા ઇલીગલી ઇમિગ્રેન્ટ્સને અનિશ્ચિત સમય સુધી બોન્ડ હાયરિંગ વગર ડિટેન્શન સેન્ટરમાં રાખી શકાય નહીં. કોર્ટના નિર્ણય મુજબ હવે આવા ઇમિગ્રેન્ટ્સને 90 દિવસની અંદર બોન્ડ હાયરિંગ મળવી ખૂબ જરૂરી રહેશે. જો સરકાર કોઈ વ્યક્તિને 90 દિવસથી વધુ સમય સુધી બોન્ડ હાયરિંગ આપ્યા વગર કસ્ટડીમાં રાખે છે તો તે અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલા ડ્યુ પ્રોસેસના અધિકારોનું મોટું ઉલ્લંઘન ગણાશે. 3 જજોની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો, જેમાં 2 જજોએ ઇમિગ્રેન્ટ્સની તરફેણમાં મત આપ્યો હતો. જો કે આ ચુકાદો હાલમાં માત્ર ટેક્સાસ, લ્યુઝિયાના અને મિસિસિપી રાજ્યોમાં જ લાગુ પડશે, કારણ કે આ રાજ્યો 5th સર્કિટ કોર્ટના અધિકારિક ક્ષેત્રમાં આવે છે. તેમ છતાં કાનૂની નિષ્ણાતોનું માનવું એવું છે કે આ ચુકાદાની અસર સમગ્ર અમેરિકાના જે ઇમિગ્રેન્ટ્સ છે તે સિસ્ટમ છે તેની ઉપર પડશે અને આગામી દિવસોમાં આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. હાલ અમેરિકાના વિવિધ આઈસ ડિટેન્શન સેન્ટરમાં અંદાજે 64,000 થી 65,000 થી પણ વધુ ઇલીગલી ઇમિગ્રેન્ટ્સ કેદ છે. આમાં માત્ર બોર્ડર પરથી પકડાયેલા લોકો જ નહીં, પરંતુ વર્ષોથી અમેરિકામાં રહેતા અને પછી ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન પકડાયેલા લોકોનો પણ સમાવેશ આની અંદર થઈ રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકો એવા હતા જેમને 2 મહિના, 6 મહિના કે પછી 1 વર્ષથી પણ વધુ સમય સુધી બોન્ડ હાયરિંગ મળતી નહોતી અને તેઓ જેલમાં જ રહેવા મજબૂર બનતા હતા. ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન પોલિસી હેઠળ અમેરિકાની અંદરથી પકડાયેલા લોકોને પણ લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે જો આવા લોકોને બોન્ડ પર છોડવામાં આવે તો તેઓ કોર્ટની કાર્યવાહી વચ્ચે ગાયબ થઈ જાય છે અને અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર બાદ પણ અમેરિકા છોડતા નથી. સરકારના દાવા મુજબ આવા લાખો લોકો હજુ પણ દેશમાં રહે છે, પરંતુ કોર્ટનું અવલોકન સરકારની દલીલોથી અલગ રહ્યું. કોર્ટે નોંધ્યું છે કે લાંબા સમયથી ડિટેન્શનમાં રહેલા મોટા ભાગના લોકો સામે કોઈ ગંભીર ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેઓ સમાજ માટે કોઈ ખાસ જોખમ ઊભું કરતા નથી. ઘણા લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે, તેમના પરિવાર, બાળકો અને રોજગાર અહીં જ છે, તેથી તેઓ ઇમિગ્રેશન કાર્યવાહી છોડીને ભાગી જશે તેવી શક્યતા દરેક કેસમાં માનવી યોગ્ય નથી. કોર્ટે એ પણ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પરિસ્થિતિ રજૂ કરવાની તક તો મળવી જ જોઈએ અને એ માટે સમયસર બોન્ડ હાયરિંગ જરૂરી છે. આ નિર્ણય હજારો ઇમિગ્રેન્ટ્સ માટે કાનૂની રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મુદ્દા પાછળ ઘણા સમયથી ચાલી રહેલી કાનૂની લડત પણ જવાબદાર છે. ડિટેન્શનમાં રહેલા હજારો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સે ફેડરલ કોર્ટમાં જે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને જે દલીલ કરી હતી તે લાંબા સમય સુધી બોન્ડ હાયરિંગ વગર કેદ રાખવું તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. ઘણા કેસમાં કોર્ટોએ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કેટલાક લોકોને 0 બોન્ડ પર પણ મુક્ત કરવામાં આવ્યા હતા. કેટલાક કેસમાં તો સરકારે પણ આવી અરજીઓનો ખાસ વિરોધ કર્યો નહોતો. વર્ષ 2025 દરમિયાન શિકાગોમાં રહેતા એક ગુજરાતીને થોડા દિવસોની જે કસ્ટડી બાદ મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ગુજરાતીને 6 મહિનાથી વધુ સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. મિત્રો, આવા કિસ્સાઓએ પણ ઇમિગ્રેશન સિસ્ટમમાં અસમાનતા અંગે પ્રશ્નો ઊભા કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિવાદનું મૂળ કારણ જુલાઈ 2025માં આઈસ દ્વારા આપવામાં આવેલી નવી નીતિ છે. લગભગ 30 વર્ષ જૂના એક કાયદાની નવી વ્યાખ્યા કરીને અમેરિકાની અંદરથી પકડાયેલા લોકોને પણ બોન્ડ વિના અનિશ્ચિત સમય સુધી કસ્ટડીમાં રાખવાનું શરૂ રાખવામાં આવ્યું હતું. અગાઉની સરકારોએ આ કાયદાનો ઉપયોગ મુખ્યત્વે બોર્ડર પરથી પકડાયેલા લોકો માટે કર્યો હતો. બાઇડન સરકાર દરમિયાન ઘણા ઇમિગ્રેન્ટ્સને થોડા દિવસોમાં જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા, જ્યારે ટ્રમ્પ પ્રશાસને આ નીતિ સંપૂર્ણપણે બદલીને વધુ કડક અભિગમ અપનાવ્યો હતો.
હાલની સ્થિતિ એવી છે કે જેલના અસાઇલમ કેસ પેન્ડિંગ છે, તેમને પણ સરળતાથી બોન્ડ મળતો નથી, જ્યારે જેમના વિરુદ્ધ ફાઇનલ રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યો છે તેમના માટે તો જેલમાંથી છૂટવાની શક્યતા લગભગ નહિવત બની ગઈ છે. લાંબી કાનૂની લડતમાં હજારો ડોલર ખર્ચવા છતાં પણ સફળતા મળવાની શક્યતા ઓછી હોવાથી ઘણા લોકો જેલમાં લાંબા સમય સુધી રહેવાને બદલે રિમૂવલ પેપર પર સહી કરીને સ્વેચ્છાએ ડિપોર્ટેશન સ્વીકારવા મજબૂર બની ગયા છે. હવે ફિફ્થ સર્કિટ કોર્ટના આ નવા ચુકાદા બાદ સમગ્ર અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી પર ફરી એકવાર ચર્ચા તેજ બની છે. જો આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને ત્યાં પણ સમાન નિર્ણય લેવાશે તો અમેરિકાની ઇમિગ્રેશન ડિટેન્શન સિસ્ટમમાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. હાલ માટે ટેક્સાસ, લ્યુઝિયાના અને મિસિસિપીમાં રહેલા હજારો ઇમિગ્રન્ટ્સ માટે આ ચુકાદો આશાનું એક મોટું કિરણ બનીને સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.